નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજની મારી રચના ગઝલ છે, જેનું શીર્ષક છે સંબંધોની હાર, જે આપની સમક્ષ રજૂ કરું છું. પેલો મતલા છે કે હવે ખુદ લોહીના સંબંધમાં પણ લોભની ધાર છે. હવે ખુદ લોહીના સંબંધમાં પણ લોભની ધાર છે. ગયું ઘરડું ઘર આશ્રમમાં આ સંબંધોની હાર છે. કે ગયું ઘરડું ઘર આશ્રમમાં આ સંબંધોની હાર છે. પેલો શેર કે બનાવ્યો બંગલો મોટો ને ઊંચી કરી દીધી દીવાર. કે બનાવ્યો બંગલો મોટો ને ઊંચી કરી દીધી દીવાર. ન માયા મા બાપની સમાણી કેવો આ સંસાર છે. કે ન માયા મા બાપની સમાણી કેવો આ સંસાર છે. બીજો શેર છે કે જેણે આંગળી પકડીને આખું જગત બતાવ્યું હતું. કે જેણે આંગળી પકડીને આખું જગત બતાવ્યું હતું, આજે એ જ આંગળીઓ પર ઘરડા ઘરનો ભાર છે. કે આજે એ જ આંગળીઓ પર ઘરડા ઘરનો ભાર છે. ત્રીજો શેર છે કે ભણ્યા ગણ્યાને સાહેબ થઈને વિદેશ જઈ વસ્યા. ભણ્યા ગણ્યાને સાહેબ થઈને વિદેશ જઈ વસ્યા. માવતરના આશીર્વાદ પણ હવે તો ત્યાં ઉધાર છે. કે માવતરના આશીર્વાદ પણ હવે તો ત્યાં ઉધાર છે. ચોથો શેર છે કે પૂજે છે પથ્થર મંદિરે જઈને આ આધુનિક યુગ. પૂજે છે પથ્થર મંદિરે જઈને આ આધુનિક યુગ. પણ જીવતા દેવતાઓને કાઢ્યા એવો આ વ્યવહાર છે. પણ જીવતા દેવતાઓને કાઢ્યા એવો આ વ્યવહાર છે. મક્તા છે છેલ્લો કે વૃદ્ધાશ્રમની બારીએ બેસી સ્વયંભૂ વિચારે છે હવે. કે વૃદ્ધાશ્રમની બારીએ બેસી સ્વયંભૂ વિચારે છે હવે કે માણસાઈ વેચાઈ ગઈ, બસ સ્વાર્થનું બજાર છે. કે માણસાઈ વેચાઈ ગઈ, બસ સ્વાર્થનું બજાર છે. નમસ્કાર, અસ્તુ.